દરેક જીવ કાંઈક લઈને આવે સાહેબ. કોઈ એવો પાવર ખોટો રાખવો જ નહીં. ક્યારે કોણ કેવું મેદાન મારી જાય નક્કી જ નથી. દડી પડી મેદાન में खेलन सो ले जाए नहीं किसी के बाप की वो तो जीते सो ले जाए. साया तू बड़ो धनी तुझसे बड़ो न कोई તું જીના સર હાથ રખે એ જગમાં બેડો હોય. આ તમે તો હાથ માથે નથી રાખ્યો, ખાલી હાથ પકડ્યો સાહેબ, તો એની માથે કેટલાના હાથ આવી ગયા. બસ પગ ખેંચવાને બદલે કોકનો હાથ ખેંચીએ. અને બાપુ એક તો નક્કી છે કે તમે ને મોરારી બાપુ આજે કલાકારોને જે પ્રેમ કરો છો ને બાપુ, એ અમને કંઈક નોખો આનંદ આવે. એને લીધે અમારું ધીરે ધીરે અત્યારની નવી પેઢી, અત્યારનું હાલનું વર્તમાન કલાકાર મંડળ બાપુ અંદરો અંદર પ્રેમથી જીવે છે. નહીંતર હું કોઈના બેનજાવાળો કોક આરે વગાડે ખરો? પૂછો રાજ્યાને, રાજ્યાને પૂછો હોય એવું કે ના ના. ક્યાં રાજુ હતો આપણો પ્રોગ્રામ? भारती बापू न्या सरखेज. निरंजन भाई के साथ तुम आए थे. स्टेज ऊपर मोदी साहब बैठे थे, रूपाला साहब बैठे थे, सब लोग थे. बापू कोई रे वगाड़ी नहीं कहे. आज प्रेम करता थे. आज आप बधानी कृपा थी, आप बधाना आशीर्वाद थी. सिंटू ऊपर बापू खिजा. 15 दिन पहले मैं तेरे को ना बोला काटना नहीं, राजिया को काट लिया. अरे जिग्नेश ने कितना ऐसा ऐसा किया. આના પાછા ટુકડા કરીને મૂકતા નહીં હો વીડિયા વાળા. પગે લાગીએ તમને, તમને પગે લાગીએ છે. બીજા ટુકડા બનાવે એને કહે છે. બાપુ હમણાં હું એક દારૂવાળાની એક્શન કરતો હતો. હમણાં ચૂંટણી ગઈ ને, એક જણો મત દેવા ગયો. બપોરે વારો આવ્યો, એ મત દેવા પહોંચ્યો, ટપકું થઈ ગયું, ઓલી સ્લીપ ફાટી ગઈ અને ઈવીએમ સુધી પહોંચી ગયો. એ ન્યા પહોંચ્યો ને પછી કોઈ રીતે મત દે નહીં. એ ખોટી મજાક નહીં હો. એટલે ઓલા અધિકારીઓ કીધું કે એ ભાઈ મત દઈ દે ને. એ ભાઈ મત એટલે જન્મજાત અધિકાર છે હો, મત જે હોય. હા એ આંગળી શું કઈ નક્કી નથી. અને ગુજરાતના ભાવે જોવું પડે ગમે એમનો. હા કે પણ ભાઈ મત દઈ દે, તારી પાછળ લાઈન છે. હમ જहाँ खड़े रहते वहाँ से लाइन शुरू होती है. એ કે તારું બાપ ફિલ્મમાં સારું લાગે, અત્યારે મત દઈ દે. એટલે કે પીનવા છે દઈ દે ને ભાઈ. એ કે નહીં હું યાદ કરું. શું યાદ કરું? કે ગઈકાલે કઈ પાર્ટીવાળા પાઈ ગયા હતા. એટલે આવું મેં આ જોક્સ કીધેલો. બાપુ કોકે ટુકડો મૂક્યો કે જુઓ માયાભાઈ ફૂલ થઈ ગયા ટેજમાં. થાય તારો બાપ ફૂલ. હું આના તમારા બધાના આવા સંતોના નશામાં 24 કલાક ફૂલ હોઉં છું. મારા ફૂલ થવાનું આને આનંદ કરવાનો હોય એટલે આવા ટુકડા બાજી બેન જ કરજો ગમે. હા અને મારો તો મૂકતા જ નહીં કોઈ ટુકડો, નહીંતર હું મહેમાન ગતિ કરાવી તમને. હા આપણું કોઈ ખરાબ કરે ને મહેમાન કરવાના, બીજું શું કરે. એને ભાવતું ભોજન દેવાનું બાપુ, પ્રેમથી પીરવવાનું એને. એ જ્યાં સુધી કીધે બસ બસ જ્યાં ભાવથી જમાડવાના. હજી મારો બાપુ એક પેંડો પેંડો આ ઓલા જેવું છે. એક જણો જલેબી બનાવતો હતા મામા. એક જણો ન્યા ઉભો રહ્યો અમારો ભૂરો. હું તલો કે જલેબી હું તલો. કેટલા વલેથી કલો? કે મારા દાદા આજ રસોઈ કામ કરતા ને અમે કરી. 3 પેઢીઓ 3 પેઢીથી રસોઈયું કરો તો હજી ગોળ ગોળ જ આવ્યું, સીધું કરતા આવ્યું જ નહીં. કે તારા બાપ એ જલેબી ગોળ જ હોય, બાકી સીધી હોય તો ખીલાહરીના હરિયા ખાતા એવું લાગે. જે થતું હોય એમ થાય. सिंटू ने बोलावी कीधु संते कि बेटा स्वभाव निर्मल होना चाहिए.
अब मेरे संग रहती हो तुम तो तेरी प्रगति और तेरी गति ये मेरा लक्ष्य है। अब तुझे मैं एक मौका देता हूं, स्वभाव सुधारना है तो सुधार ले एम करीने बापू संते अड़धीक रात थी बापू ने सिंटू बे जता અને આમ કરીને ભજના નદી મહાપુરુષ અને આમ કરીને પાણીની આંજળી નાખી તો બાપુ એ નહીં કમંડલ હોના ચાહીએ ને બોટલ નહીં કમંડલ બાપુ કૂતરીમાંથી ગાય બનાવી નાખી ક્યાં ભટકનારું કૂતર્યું અને ક્યાં પૂંજની ગાય આ કેવલ ને કેવલ આ વાત હું મારી જાત ઉપર જ કરું છું કોઈને માથે લેવાની જરૂર નથી ગાય બની હે આશ્રમમાં બાપુ પછી જામ્યું બાપુ આ સારું કર્યું કૂતરું કાઢીને ગાય લાવ્યા ને આ બહુ સારું કર્યું બાપુ કે અચ્છા છે બાપુને ખબર છે મુદ્દો તો એનો ઈ જ છે અને એમાં કોઈ નથુભાઈ જેવો ગૌ ભક્ત માણા આવ્યો અને કીધું બાપુ આશ્રમમાં તમે ગાય રાખો છો અહીંયા કેટલી કડબ રાખવી વાળવું ચાળવું અને આ બધું કરવું એની કરતાં મારી પાસે ઘણી ગાવું છે એની ભેગી તમારી ગા રહેશે અને તમ તારે દૂધ અહીંયા મોકલી દેશે ગાયની સેવાનો મને લાભ આપો अच्छा गौ भक्तों के बापू पेटियों थी अच्छा कोई बात नहीं ले जाओ किशोर को भी कहना पोदड़ा उपाड़ने आवे ये गा लई गया हाजे गाय ने बरोबर एम कहेवाय कि निरण करी अने हाजे खाण माण आपी अने जा दोवा बैठा गाय ने तो बापू गा खंभे करडी जी गा कोई दी करती है कोई गरीब माणसनो दाखलो देवो होय तो केवुं पड़े गायना उपला दांत जेवो छे એને બોલે ગા બટકું ભરે હાંડિયા મોઢા માર લે કરે બોતડું લઈ લે કરે અને ગાય સીધો મોટા ભાઈને હાથ કર્યો કિશોરભાઈ હો હો વાહડો લાવી જા તારી માં વડકા ભરે બાપુ વાહડે વાહડે ખીલા માલે હાકળ કાઢ્યો અડધી રચે બાપુ ના આશ્રમ બાપુ क्या हुआ बेटा क्या हुआ नहीं बापू उपाड़ी लीधो हाँ तो खंभो तो छोकरो तो उपाड़ी ले गोरा कुंभारे खूंदी नाख्यो ने अमी खवरावी देत करडी जी बापू गा अच्छा कोई बात नहीं तुम जाओ बोलो वयो गयो फरीवार संत बापू रोई पड्या सिंटू हती तो लाकड़ी मारी शकाय पण एक उमर शिष्यनी एवी थई जाय पछी गुरु काई न कही शके गाय छे हवे शुं करूं गाय ने मैं तने कूतरी मांथी गाय बनावी तोय ते तारो स्वभाव न छोड्यो कोई बात नहीं और मौका एक देता हूं देख एम करीने हाथ माली पाછી पाणीनी अंजળી લઈને જા નાખી આવી વાતો માલધારી ન કરાય बापू ऐश्वर्या राय नु पाईशु नो आव्यो जाने इंद्र नी अपसरा मेंढका उतरी होय अन पछी जे बापू जे आश्रम जायमो छे तपेल्यू धोवाना वारा नो आवे तपेल्यू धोवा अरे बेटा तेरा प्रोग्राम है तबला नहीं नहीं बापू हमणे बधु बने छे बापू आया आया तमारी सेवा करवा गयो हमने एमाली टूकी बात लाओ एक राजा न्याथी निकले छे एक रूप ने संस्कार नी झूपड़ीए उसरतुं जोयुं अने संत पासे कीधुं कि बापू आने लग्न करवा मांगू छुं अरे बेटा मैं तो उसका पालक पिता हूं तारी जेवुं ठेकाणुं मळे तो मारे क्यां गोतवा जावुं टूंकमां राजा हेरे परणाव्या अने राजा परણીને લઈ ગયા अने परણીને લઈ ગયા अने पछी बन्युं एवुं बापू 3-4 દી थया राजा ज्यारे मेले जाय एना राजभव स्वयंखंडमां जाय पोताना मेले पोगे राजे के दीवो जगतो न होय एक दी बे दी त्रीजे दिवसे राजाए भरी कचेरीमां हवारमां आजे राजा रे बोलावे परदान એવું નહોતું કઈ તલવારની મૂઠ પર હાથ નાખી તો પ્રધાનજી નેક નામદાર મારા રાજભવનમાં દીવા પેટાવા કોણ જાય છે બાપુ નામદાર ઠાકુર હમ આપણો જૂનો ને જાણીતો સગન
આપણો સગનો જાય છે, ત્રણ પેઢીઓથી આપણા રાજની સેવા કરતા આવે છે. બાપુ સગનાને બોલાવો. આજે પરધાન બોલાવે સગના. હાજર બાપુ. સગના જી પ્રધાનજી, બાપુ બોલાવે છે. ખમ્મા બાપુને, ખમ્મા ખમ્મા બાપુ. બસ આનંદ કરી લો, કાંઈ હારે નહીં આવે. મરી જાવું વળ ખાઈ ખાઈને યાર. સંતનું ચરણ લઈ લો, મા ભગવતીના આશીર્વાદ લઈ લો અને મિત્રો હારે મોજ કરી લો. બાકી કાંઈ દુનિયામાં આવવાનું નથી. ભલા લહેર કરો ને યાર. કોઈ તમારો વિરોધી ન હોવો જોઈએ એવું માનવું નહીં. ના કઈ બધાય થોડા બાપુ માયાભાઈ કહેતા, ઘણા એવા હોય માયો આવ્યો મુબારક એને એના બાપુને નાથો કહેતા હોય તો આપણને માયો ન કે. ટૂંકી વાત લઉં. એલા સગન જી બાપુ, કેમ રાજ દરબારમાં ઘી નથી? અરે કે બાપુ ઘીની કોઠીઓ ભરી. ત્યારે ઓલી કોઠીઓ આવતો. હું મારા સ્વયં કક્ષમાં આવું છું રાજમહેલમાં, ત્યારે એક પણ દીવો જગતો નથી હોતો. બાપુ હું દિયા જ મેં હળગાવીને વહી ગયો દિવેલપુરી. આવતીકાલે જો આજ રાતે જો એક દીવો ઓલાયેલો હશે તો ઘાણીમાં નાખીને તેલ કાઢી. અરે બાપુ દીવો રેઠો ન મૂકો બાપુ, ઘાણીનો ને એમાં પ્રયોગ ન કરતા બાપુ. એમાં તેલ બેલ ન નીકળે બાપુ, એમાં પછી લોહી નીકળે બાપુ. અને છોકરા નાના છે બાપુ. સગન બાપુ દીવા પેટાવીને હતાઈ ગયો. હતાઈને જોવે છે કે નક્કી કોક મારી પાછળ કાવતરું કરતું લાગે, રાજમાલી મને કઢવી નાખવા માટે. સગન દીવા પેટાવી અને હતાઈ ગયો. અને હતાઈને જોતો હતો છુપી રીતે. ત્યાં હિંડોળેલથી હેઠા ઉતર્યા. હોનાના હાકળના હિંડોળેલી કચડો ભૂખાંગ ખચડક ભૂખા બબે દાઈશું બાપુ બહાર ટોળાય. રાણીબા જી દાસી, કેસર વાળું દૂધ લાવું? નહીં. ખટકી નહીં રહી ગયેલી બાપુ. હિંડોળેલી હેઠા ઉતરે બાપુ અને ફટ દીના ફૂંક મારે દીવાને અને જીભે જીભે ઘીના કોડિયા ઉલાળે. મૂળ તો ઈ શિંટુ. સગન આમ જોતો હતો ને કીર્તિભાઈ, મગન થઈ ગયો. સગન મગન હો ગયા, મગન. ક્યા બાત હે, વાહ વાહ. ખમ્મા 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 બાપુ એમ કરી બાપુ પાસે પગ્યો. બાપુને કે બાપુ ખમ્મા અમને ઘાણીમાં પસી નાખજો. પેલા ઘરની ઘાણી જવો. રાજાએ જોયો. સગના, હે સગના, સગન, સગનભાઈ. હા બાપુ. આમ જો બેટા, રાજ કો રાજ રહેને દો. આવી ઘરની વાતો બેટા કોઈને કહેવાય નહીં. અરે બાપુ મારું નાનું એવું પેટ બાપુ. મને તો એમ થાય કાલે સવાર થાય હું કોકને કહી દઉં. મારી નાખો પણ પછી બાપુ. રાજાએ રાતે ને રાતે ચોટલો પકડીને ઘોડા માથે નાખ્યો. અડધીક રાતને ટાણે સંતની પાસે કીધું, લો તેરા તુજકો અર્પણ બાપુ. ક્યાં હુઆ? કોડિયા એક રહેવા દેતી ને જીભે જીભે કોડિયા. આપ જા સકતે મહારાજ. સંત રડતા રડતા કહે છે, બેટા મેં તને કૂતરીમાંથી ગાય બનાવી, ગાય માલી પટરાણી બનાવી, હોનાના હાકલની હિંડોળે પોગાડી દીધી, પણ તું તારો સ્વભાવ ન છોડ તો હું શું કરું? આપણું લેવલ વધતું જાય ને મારા વાલા, સ્વભાવ ચેન્જ થતો જવો જોવે. જેમ આંબે કેરી આવે તો આંબો ઝૂકતા શીખી જાય, એમ જે વ્યક્તિ આના ચરણોમાં ઝૂકતા શીખી જાય ને એનો વાળ વાંકો નહીં થાય. અને સદગુરુએ કીધું કે લે ગાંડી, હવે તું તારો સ્વભાવ ન છોડ તો હું શું કરું? જા ફિર સે કુત્તી હો જા. આપણે કહે ને ફલાણા ભાઈને જામી કીધું, પણ અત્યારે હતા ને અહીંયા વહી આવ્યા, સ્વભાવમાં ફેરફાર નહીં કર્યો હોય, પાછી કૂતરી. પણ બાપુ હવેનો પ્રસંગ મને બહુ ગમે.
હું પ્રોગ્રામ કરીને આશ્રમ પહેલ નીકળ્યો. બાપુ ઘણી વાર કહેતા કે માયા ભાઈ કભી આના આખા દૂધ કી ચાય બનાએંગે. અને ભજનાનંદી પુરુષ એટલે હું ત્યાં પગે લાગવા ગયો. આ મારા પાત્રો છે, હકીકત નથી. ત્યાં તો સિન્ટુ અહીંયા બેઠી પણ બોલે મહારાણી થયેલી ને બાપુ એટલે જીભાન આવી ગયેલી. આવો આવો માયાભાઈ. એ બાપુ આમ આડાવડા ગયા ને પછી મેં સિન્ટુની ધૂળ કાઢી. કે સિન્ટુ, તને સદગુરુની કેવી કૃપા થઈ. તું ગાય બની, ગાય માલી પટરાણી બની, અને તોય તે તારો સ્વભાવ ન છોડ્યો. અને બાપુ રોઈ પડ્યો. એક જ મિનિટ પેલા, એક જ મિનિટ સિન્ટુ રોઈ પડી બાપુ કે માયાભાઈ તું આવું બોલે છે. હું ગાય બનીને તો વાડીએ વહી ગઈ, પટરાણી બની તો મહેલે વહી ગઈ. મારે તો કોઈ પણ પરિસ્થિતિમાં મારા સદગુરુનું એઠું ખાઈને જીવવું હતું. હું મારી રીતે કેવી આગી જઈ શકું, હું એનાથી દૂર ન રહી શકું. એમ વિચારોથી શરણાગતિ પામી લઈ તો મને નથી લાગતું કે સદગુરુની કૃપા અને જગદંબાની કૃપા તમને ન પહોંચાડી શકે. તૈયારી આપણી હોવી જોવે. અને એવું આજનું આવો રૂડો જ્યારે સાંથલ ગામને આંગણે, ગમન ભુવાજી આપને પ્રણામ કરું છું, કારણ કે આપના માધ્યમથી કયકના દુખડા દૂર થાય છે મારા વાલા. અને આ જે શ્રદ્ધાનો ભરોસો ને એમાંય આવા સમર્થ સંતનો તમારા માથે હાથ. બાપુ બહુ ઓછા જાય, ગમે ત્યાં નથી જતા વાલા, કારણ કે શ્રદ્ધાનો પુંજ છે, સાધનાનો પુંજ છે. એ ગમે ત્યાં ન જાય, પણ એને લાગતું હોય કે આની પાસે જઈને એને થોડોક હાલ હૂફ દઈ આવું. અને ઇન્દ્ર ભારતી બાપુ ઠેઠ જુનાગઢથી ક્યાંયથી આખા ગુજરાતમાંથી જ્યાં જ્યાં તમારા સંબંધો છે એ તમામ મિત્રો આવ્યા છે. અને હું આ તકે આવી શક્યો એનો મને આનંદ છે. નહીંતર હું ન આવત તો એ ક્યારે બે છોકરા ભરતને જયરાજ આવે, પણ એ હું જ આવું તો લાગે ને. અહીંયા એ થોડા કાંઈ દુહા બોલીએ કે ચોરસ જયા જગજીની, એ ના કાંઈ ન હાલે. એ થતું હોય અહીંયા થાય, પછી કાંઈ ખોટું બધાય ધંધા ન કે આ થોડું કાંઈ કારખાનું છે તે સંભાળી લે પાછા. પણ હું આવી શક્યો અને બાપુ સાથે એટલો આનંદનો અવસર મળ્યો એ મારી જાતને ધન્યવાદ. ફરી વાર મા દીપોમાના ચરણોમાં અને પૂજ્ય ઇન્દ્ર ભારતી બાપુના ચરણોમાં અને અમારા તમામ સંતો અને કલાકારોના ચરણોમાં પ્રણામ કરી વિનવું છું. અસ્તુ.